નમસ્કાર મિત્રો, સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો સતત બીજા દિવસે સોનાના ભાવમાં આગ સરખી તેજી। જી હા મિત્રો, વાત કરીએ તો આજે ફરીથી સોનાની કિંમતોની અંદર વધારો જોવા મળી રહ્યો છે। જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનું જે છે હવે ક્યારે સસ્તું થશે? ઘણા બધા લોકો જે છે એ સોનાની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છે, પરંતુ મજબૂત વૈશ્વિક વલણો વચ્ચે દિલ્હી બુલિયન માર્કેટમાં સોના તેમજ ચાંદીની બજારોમાં કડાકો બોલતો જોવા મળી રહ્યો છે। તો મિત્રો હવે આ પીળી ધાતુ સોનું જે છે એ હવે આવનારા દિવસોની અંદર સસ્તું થશે કે નહીં? મિત્રો સોનાની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીની કિંમતો સતત ને સતત 1 લાખની સપાટી કુદાવી ચૂકી છે। તો આજે શું રહ્યા ગુજરાતના અનેક શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો વાત કરી લઈએ તો મિત્રો આપણે 22 કેરેટ સોનામાંથી દાગીના બનાવતા હોઈએ છીએ અને 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે, જે આપણે રોકાણ કરવા માટે ખરીદતા હોઈએ છીએ। તો આજના તાજા 22 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ પહેલા તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું 8,236 રૂપિયા, જ્યારે 10 ગ્રામ સોનું 82,360 રૂપિયા, જ્યારે 100 ગ્રામ સોનું 8,23,600 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોની અંદર કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત 8,985 રૂપિયા, જ્યારે 10 ગ્રામ સોનું 89,850 રૂપિયા, જ્યારે 100 ગ્રામ સોનું 8,98,500 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમતોની અંદર સતત વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે આજે ચાંદીની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજે ગુજરાતના શહેરોમાં 1 ગ્રામ ચાંદીની કિંમત 101 રૂપિયો, જ્યારે 10 ગ્રામ ચાંદી 1,019 માં, જ્યારે 100 ગ્રામ ચાંદી 10,190 માં અને 1 કિલો ચાંદીની કિંમત 1,01,900 જોવા મળી રહી છે। તો મિત્રો કાલની તુલનામાં આજે ચાંદીની કિંમતોમાં 100 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે। તો હવે વાત કરી લઈએ કે આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદી જે છે એ સસ્તું થશે કે નહીં? તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ડોલરની અંદર જો મજબૂતીનો માહોલ નોંધાય તો આવનારા દિવસોની અંદર સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી શકે છે, પરંતુ હાલ આજની વાત કરીએ તો મિત્રો સતત બીજા દિવસે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે। જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદી તો આજે સામાન્ય ઘટાડામાં જોવા મળી રહી છે, પરંતુ સોનાના ભાવ જે છે એ વૈશ્વિક લેવલે અત્યારે વધતા જોવા મળી રહ્યા છે અને સોનાના ભાવ જે છે એ ખાસ કરીને આંતરરાષ્ટ્રીય લેવલ સાથે સંબંધ ધરાવતા હોય છે, એટલે કે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીની કિંમતોને થતી હોય છે, જેના કારણે આ પીળી ધાતુ સોનું જે છે એ મોંઘું થતું જોવા મળતું હોય છે। તો હવે ખાસ કરીને રોકાણકારો વિશેની માહિતી મેળવીએ કે મિત્રો 2025માં રોકાણ કરવું કે નહીં? આવનારા દિવસોની અંદર સોનાની કિંમતોની અંદર વધારો થશે કે ઘટાડો? તો મિત્રો 2025માં રોકાણકારોને ખૂબ જ સારું એવું વળતર મળી શકે છે, કારણ કે 2024માં સોનાની કિંમતોની અંદર 30% સુધીનો વધારો નોંધાયો હતો ને હાલ 2025ની વાત કરીએ તો મિત્રો નવા વર્ષના ટૂંક જ સમયની અંદર 2025માં 16% સુધીનો સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે। તો હજુ પણ વાત કરીએ તો આગામી દિવસોની અંદર જો ડોલર જે છે એ નબળો પડતો જોવા મળે અને સોનાની માંગમાં વધારો નોંધાય તો સોનાની કિંમતોની અંદર વધારો નોંધાઈ શકે છે અને રોકાણકારોને ખૂબ જ સારું એવું પ્રોફિટ પણ મળી શકે છે। જો મિત્રો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો સોનું ક્યારે સસ્તું થશે? તો મિત્રો હાલ તો સોનાની કિંમતોની અંદર ઘટાડો નોંધાય તેવી કોઈ પણ શક્યતાઓ જોવા નથી મળી રહી, પરંતુ હા તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારા શહેરના જીએસટી સહિતના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો, કારણ કે વાત કરીએ તો મિત્રો ચીન તાઇવાનના યુદ્ધ, હમાસ ઇઝરાયલના યુદ્ધ જેવી કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીની કિંમતોને થતી હોય છે, જેના કારણે સોનું જે છે એ મોંઘું થતું જોવા મળતું હોય છે। તેવી જ રીતે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર
પર રહેતા હોય છે અને ખાસ કરીને સોનાની વાત કરીએ તો મિત્રો વેપારીઓએ જણાવ્યું હતું કે તાજેતરના ઘટાડા પછી છૂટક વેપારીઓ દ્વારા નવી ખરીદીથી સોનાના ભાવમાં સુધારો થયો છે. તેમણે કહ્યું કે મજબૂત વૈશ્વિક વલણોએ પણ વ્યાપારિક ભાવનામાં સુધારો કર્યો છે અને ચાંદીના ભાવ જે છે એ ફરીથી વધતા જોવા મળી રહ્યા છે અને 1 લાખની સપાટી હાલ અત્યારે ચાંદીની કિંમતોએ કુદાવી દીધી છે. તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોમાં એટલે કે આ 2025માં સોનું વધીને કેટલું મોંઘું થશે જેની વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર સોનાની કિંમતો જે છે એ 1 તોલા સોનાની કિંમત 91,000 થી લઈને 92,000 સુધીની જોવા મળી રહી છે. કારણ કે મળતી માહિતી અનુસાર દાગીનાની માંગ આ વર્ષે સૌથી ઓછી જોવા મળી રહી છે અને રોકાણકારો જે છે એ સૌથી વધારે સોનાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. વાત કરીએ તો મિત્રો શેર બજારના રોકાણકારો જે છે એ સૌથી વધારે સોનાની કિંમતોની અંદર રોકાણ કરી રહ્યા છે અને દિવસે ને દિવસે સોનું ખરીદમાં વધતા જોવા મળી રહ્યા છે, જેના કારણે સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. અને મિત્રો ચીનની બેંકો દ્વારા પણ સોનાની ખરીદી કરી લેવામાં આવી છે, જેના કારણે સોનાના ભાવ જે છે એ દિવસે ને દિવસે વધતા જોવા મળી રહ્યા છે. જો મિત્રો તમે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો રાહ ન જોવી જોઈએ અને સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. તો મજબૂત વૈશ્વિક વલણના કારણે સોના ચાંદીની કિંમતોમાં તોતિંગ કડાકો બોલી ગયો છે અને સોના સાથે મિત્રો ચાંદી પણ 2025માં ખૂબ જ મોંઘી થતી જોવા મળી રહી છે. જો આવનારા દિવસોની અંદર આ પીળી ધાતુ સસ્તું થશે તો કેવી રીતે થઈ શકે? તો મિત્રો ડોલરની અંદર મજબૂતીનો માહોલ નોંધાય, સોનાની માંગની અંદર ઘટાડો નોંધાય અથવા તો ખાસ કરીને વાત કરીએ તો રોકાણકારો જે સોનાની ખરીદી કરી રહ્યા છે જેને સેલિંગ કરી નાખે તો આવનારા દિવસોની અંદર સોનાની કિંમતોની અંદર ઘટાડો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. પરંતુ હાલ મિત્રો અત્યારના વાત કરીએ તો અત્યારના વાતાવરણ પ્રમાણે સોના તેમજ ચાંદીની કિંમતોમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. જો મિત્રો આવનારા દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું. તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના ભાવની માહિતી મેળવી